ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 1945 પછીનું વિશ્વ એ પાઠનો અભ્યાસ કરવાના છીએ. બાળકો, આગળના લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કર્યો થોડુંક આપણે રિવિઝન કરી લઈએ એટલે મગજની અંદર એનો કોન્સેપ્ટ આપણને ક્લિયર થઈ જાય. બાળકો, આગળના લેક્ચરમાં આપણે જોયું કે 1945 પછીનું વિશ્વ કયું. બાળકો, આધુનિક ભારતની અંદર બે મહાન યુદ્ધો થયા. એ છે બે વિશ્વયુદ્ધો. પ્રથમ વિશ્વયુદ્ધ તો કે 1914થી લઈ અને 1918 સુધી. આ પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટેના મુખ્ય કારણો, જવાબદાર પરિબળો 6 હતા, પરંતુ બે રાષ્ટ્રો વધારે જવાબદાર હતા. કારણ કે 1871ની અંદર એક સેડાનની લડાઈની અંદર ફ્રાન્સની હાર થાય અને જર્મનીની જીત થાય છે અને એક સંધિ કરવામાં આવે છે અંતે, અને એને નામ આપ્યું હતું ફ્રાન્કફર્ટની સંધિ. આ સંધિ અંતર્ગત ફ્રાન્સના બે મુખ્ય સિટી આલ્સેસ અને લોરેન્સ છે એ જર્મનીને આપવા પડે છે અને ફ્રાન્સ છે એ આ અપમાનનો બદલો ભૂલી શકતું નથી. બાળકો, પ્રથમ વિશ્વયુદ્ધના બી કઈ સંધિમાં રોપાયા તો આવશે ફ્રાન્કફર્ટની સંધિ. ત્યાર પછી ધીમે ધીમે આ રાષ્ટ્રો વચ્ચે તકદીલી વધતી ગઈ અને દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે 1 ઓગસ્ટ 1914ની અંદર. આ 1914થી લઈને 1918 સુધી પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય એટલે ફરી એક સંધિ કરવામાં આવે. એ સંધિનું નામ હતું વર્સેલ્સની સંધિ. અને બાળકો, દ્વિતીય વિશ્વયુદ્ધના બી કઈ સંધિની અંદર રોપાયા તો આવશે વર્સેલ્સની સંધિની અંદર. બાળકો, આ સંધિ થયા પછી એક દેશને, અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે કે વુડરો વિલ્સનને એક વિચાર આવે છે કે આપણે એક એવી સંસ્થા સ્થાપીએ કે ફરી દ્વિતીય વિશ્વયુદ્ધ ન થાય. એટલા માટે એક રાષ્ટ્રસંઘ નામની સંસ્થા સ્થાપે છે. આ રાષ્ટ્રસંઘનો મુખ્ય બાળકો ઉદ્દેશ્ય શું હતો કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવું જોઈએ નહીં, પરંતુ એનો હેતુ અથવા તો એનો જે ધ્યેય હતો એ સાર્થક થતો નથી. અને આમ 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મની છે એ શાંત પોલેન્ડ ઉપર વહેલી સવારે આક્રમણ કરે છે. ફ્રાન્સ અને બ્રિટન છે એ જર્મનીને સમજાવે છે, પરંતુ જર્મની માનતું નથી અને આ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર આમ બ્રિટન અને ફ્રાન્સ બંને જોડાય છે. તો બાળકો, ભલે પ્રથમ વિશ્વયુદ્ધના બી છે ફ્રાન્કફર્ટની સંધિમાં રોપાયા, એવી રીતે દ્વિતીય વિશ્વયુદ્ધના જો બી છે એ કોઈ સંધિની અંદર રોપાયા હોય તો એ સંધિ હતી વર્સેલ્સની સંધિ. 1 સપ્ટેમ્બર 1939ની વહેલી સવારે પોલેન્ડ કેવું હતું તો શાંત રાષ્ટ્ર હતું, એની ઉપર જર્મની વહેલી સવારે આક્રમણ કરે અને આ આક્રમણ થયા પછી બે રાષ્ટ્રો કરે એ સમયે બે રાષ્ટ્રો એને સમજાવે છે, બ્રિટન અને ફ્રાન્સ, કે ભાઈ પોલેન્ડ ઉપર આક્રમણ રહેવા દે. પણ હિટલર છે એ યુદ્ધ પ્રેમી માણસ હતો, સરમુખ હથિયારશાહી માણસ હતો, એ યુદ્ધમાં માનવાવાળો માણસ હતો કે જે માણસ શક્તિશાળી છે એને જ આ રાષ્ટ્રમાં જીવવાનો હક છે, બીજા લોકોને નહીં. આવી માન્યતા એ હિટલર ધરાવતો હતો. આમ ધીમે બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થાય છે અને 1939થી લઈ અને 1945 સુધી દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલે છે. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે એ અમેરિકા છે એ જાપાનના બે મોટા સિટીઓ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકે છે. બાળકો, અમેરિકાએ સાબિત કરી બતાવ્યું વિશ્વને કે અમારી પાસે આટલા અણુબોમ્બવાળી તાકાત છે. અને 6 ઓગસ્ટ હિરોશીમા, 9 ઓગસ્ટ નાગાસાકીના રોજ જાપાનની અંદર અણુબોમ્બ ફેંકવામાં આવે અને 11 ઓગસ્ટ 1945ના રોજ એ જાપાન શરણાગતિ સ્વીકારે અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવે. દ્વિતીય વિશ્વયુદ્ધના અંત થયા પછી બાળકો ફરી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવે. 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના સમયે બાળકો 51 દેશ સભ્યો હતા અને હાલમાં પાઠ્યપુસ્તકની દ્રષ્ટિએ 193 અને આમ જુઓ તો 195 દેશ રહેલા છે. ધીમે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મોટું જો અંગ હોય તો સામાન્ય સભા છે અને સૌથી મહત્વનું જો કોઈ અંગ છે તો એ સલામતી સમિતિ છે. બાળકો, સલામતી સમિતિની અંદર 5 રાષ્ટ્રો કાયમી છે અને 10 દેશ છે એ બદલતા રહે છે.
આ સંયુક્ત યુએનનો દિવસ ક્યારે ઉજવાય તો કે 24 ઓક્ટોબર. આપણે 1945 પછીનું વિશ્વ વિશે વાત કરીએ છીએ. તો કે ત્યાર પછી આપણે બીજો ટોપિક જોયો સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્રની બાળકો શરૂઆત પણ આમુખથી થાય છે. એના આપણે 4 મુખ્ય ધ્યેયો અને હેતુઓ જોયા. એના પછી આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક ઉપર ચર્ચા કરવાનો છે. એ ટોપિક છે ઠંડુ યુદ્ધ 1945 થી 62. બાળકો પ્રથમ અને દ્વિતીય વિશ્વ પૂરું થયું અને પછી ઠંડુ યુદ્ધ છે એનો સમયગાળો કેટલો હતો તો 1945 થી 62 સુધી હતો અને એના કારણો અને પરિણામો. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું ટેક્સ્ટ બુક ઓપન કરશે અને પેજ નંબર 39 ઉપર ધ્યાન આપશે. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. બાળકો બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ને એટલે આખા વિશ્વ ઉપર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું પ્રભુત્વ હતું. પણ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે સમગ્ર વિશ્વની જે મહાસત્તાઓ હતી અથવા નેતાગીરી હતી એ અમેરિકા અને રશિયાએ લઈ લીધી. યુદ્ધની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. જો જે સમયે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ને એ સમયે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને રશિયા છે એ બધા અમેરિકા એક સાથે રહ્યા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ એ રશિયાથી અલગ પડ્યું. પણ રશિયાની જે શાસન કરવાની જે પદ્ધતિ હતી એ પદ્ધતિ અનુસાર અમેરિકા અને ઇંગ્લેન્ડ છે એ રશિયાથી જુદું પડે છે. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન વિશ્વ 2 સત્તા જૂથોમાં વહેંચાયું. એક સત્તા જૂથો અને લશ્કરી જૂથની અંદર. બાળકો વિશ્વ છે એ 2 વિભાગમાં વહેંચાયું. કયા 2 વિભાગ તો વિશ્વ છે એ બાળકો 2 મહાસત્તા જૂથોની અંદર વહેંચાયું. એ 2 મહાસત્તા જૂથો કયા તો કે એક છે એ મહાસત્તા જૂથ એટલે કે સત્તા જૂથ અને લશ્કરી જૂથ. વિશ્વ છે એ 2 મહાસત્તાઓમાં વહેંચાય. એ કયા 2 મહાસત્તા જૂથો તો કે એક છે એ રશિયા અને બીજું છે અમેરિકા. બાળકો જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ને એ સમયે આ બંને રાષ્ટ્રો સાથે લડેલા. પણ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયા પછી આ બંને રાષ્ટ્રો છે એ અલગ થયા રશિયાથી. અને રશિયા અને અમેરિકા એ વિશ્વ છે એ 2 મહાસત્તાઓની અંદર વહેંચાય. આગળ સત્તાનું 2 ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાને શું કહેવાય તો કે દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે. વિશ્વ છે એ 2 ફાટાઓમાં વહેંચાયું, અલગ અલગ 2 ક્ષેત્રોમાં વહેંચાયું, એક રશિયા તરફ અને એક અમેરિકા તરફ. એટલા માટે આ સમયગાળો છે એ આ સમયગાળાને બાળકો દ્વિધ્રુવી વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. જુઓ બાળકો, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે આ બંને રાષ્ટ્રો સાથે હતા, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું પછી આ બંને રાષ્ટ્રો વચ્ચેના જે સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થઈ. બંને રાષ્ટ્રોના સંબંધો છે એ સુમેળભર્યા ન રહ્યા. ધીમે ધીમે બંને રાષ્ટ્રો વચ્ચે અણબનાવ અથવા અણબનતી ઘટનાઓ ઘટતી રહી. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. જુઓ બાળકો, બંને જૂથો વચ્ચે અસંતોષનું તંગ વાતાવરણ ઊભું થયું. બંને રાષ્ટ્રો સત્તા માટે ખેંચતાણ અને અત્યંત પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ નિર્માણ થવાને કારણે આ જે તબક્કો હતો એ તબક્કાને કયા ગાળા તરીકે ઓળખવામાં આવશે તો કે આ તબક્કાને ઠંડા યુદ્ધના ગાળા તરીકે ઓળખવામાં આવશે. આગળ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પણ પરિવર્તન થયું. જો બીજા વિશ્વયુદ્ધ પછી શું થયું તો કે જે મહત્વના રાષ્ટ્રો હતા, મુખ્ય રાષ્ટ્રો હતા, એની અંદર પણ એની સત્તાઓની અંદર પણ પરિવર્તન આવ્યું અને એમાં નાઝીવાદ, જર્મની અંદર નાઝીવાદનો જન્મ થયો અને ફાસીવાદનો ઇટાલીની અંદર જન્મ થશે. ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા
અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે બાળકો ઠંડુ યુદ્ધ શરૂ થયું. કોની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું? તો કે અમેરિકા રશિયા. શું કામે? તો કે સત્તા સ્થાપવા માટે, પોતાનું વર્ચસ્વ વધારવા માટે, પોતાની લશ્કરી તાકાતને સર્વોચ્ચ બનાવવા માટે બંને રાષ્ટ્રો વચ્ચે ખેંચતાણ, તકદીલીનું વાતાવરણનું સર્જન થયું. આગળ, યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાનના આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. જો બાળકો જર્મની, ઇટાલી અને જાપાન હાર્યું તો આર્થિક, રાજકીય અને લશ્કરી બધી રીતે શું થઈ ગયા હશે? તો કે નષ્ટ થયા હશે. યુદ્ધના પાછળના જે તબક્કા દરમિયાન સોવિયત યુનિયને જર્મનીના જે પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તાઓ સોંપી. રશિયાએ શું કર્યું કે જે આ બધા ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા આ જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોને સંભાળવાની સત્તા કોને સોંપી? તો સામ્યવાદી પક્ષોને સત્તાઓ સોંપી. આગળ, જેથી તેમના ઉપર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન બાળકો રશિયાએ 1949ની અંદર શું કર્યું? તો કે અણુ અખતરા કર્યા. જો બાળકો 1945ની અંદર સૌપ્રથમ અમેરિકાએ અણુ અખતરા કર્યા. ત્યાર પછી અણુ અખતરા કોણ કરશે? તો 1949ની અંદર રશિયાએ અણુ અખતરા કરી અને અણુબોમ્બ ધરાવતી વિશ્વ મહાસત્તા તરીકેનું નામના મેળવેલી અમેરિકાને પડકારી. અમેરિકાને એવું કહી દીધું કે અમે પણ અણુથી સજ્જ છીએ. 1949માં જુઓ, 45માં અમેરિકાએ કર્યા હતા અણુ અખતરા. ત્યારે વિશ્વને ખબર પડી કે અમેરિકા પાસે અણુબોમ્બ રહેલા છે. ત્યાર પછી 1949ની અંદર રશિયાએ અણુ અખતરા કરી અને શું કર્યું કે અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વ ધરાવતી સત્તાને પડકારી. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યારે ધીરે ધીરે લોકશાહીનો શાસન પ્રથા જન્માવી અહીંયા સુધી. ત્યાર પછી લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. તો કે લશ્કરી જૂથોમાં કઈ રીતે વિશ્વ વહેંચાયું? તો કે બે પાર્ટની અંદર. તો એક રશિયા અને બીજું અમેરિકા. એક પછી એક સંસ્થાઓની સ્થાપના થશે. નાટોની સંસ્થા 1949, સિયાટોની સ્થાપના 1954. તમારા પાઠ્યપુસ્તકની અંદર બાળકો 45 આપેલું છે પણ ભૂલ છે, ત્યાં 54 આવશે. પછી એમાં રશિયાની અંદર વર્સો કરાર થશે, સેન્ટોની સ્થાપના થશે. જોઈએ, બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાયા. બે દિશામાં દ્વિધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી, વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. એ સંસ્થા અથવા જૂથનું નામ હતું નાટો. નાટોનું ફૂલ ફોર્મ નોર્થ એશિયાટિક એટલાન્ટિક ટેરિટરી ઓર્ગેનાઇઝેશન. સ્થાપના તો એપ્રિલ 1949. આગળ, દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. આ જૂથ સિયાટો સાઉથ ઇસ્ટ એશિયા ટેરિટરી ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખાયું 1954. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ બાળકો વર્ષો કરાર કર્યા. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી બાળકો સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટેરિટરી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી કોણે સંભાળી? તો કે આ જે સેન્ટ્રો જૂથ હતું એની અંતમાં છેલ્લે આની સ્થાપના બાળકો બગદાદમાં થઈ હતી અથવા બગદાદ કરારના નામે ઓળખવામાં આવે. પછી આની જવાબદારી છે એ અમેરિકાએ સંભાળી. ત્યાર પછીનો બાળકો પોઈન્ટ છે સશસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. ઠંડા યુદ્ધ દરમિયાન વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધાઓ થઈ.
શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ હિરોશીમા નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. ક્યારે? તો 1945ની અંદર. બાળકો 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 6 ઓગસ્ટના રોજ હિરોશીમા ઉપર અને 9 ઓગસ્ટના રોજ નાગાસાકી ઉપર અમેરિકાએ જાપાનના બે મહાશહેરો ઉપર અણુબોમ્બ ફેંકી અને ખૂબ તારાજી કરી. 1900 એ પછીના 4 વર્ષમાં એટલે કે 1949ની અંદર બાળકો યુનિયન એટલે રશિયાએ અણુ અખતરા કરી અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. 1945માં અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ ફેંકી અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એવી જ રીતે બાળકો 1949ની અંદર રશિયાએ અણુ અખતરાઓ કરી અને પોતાની જે અણુશક્તિ છે એ સિદ્ધ કરી. અમેરિકાની દક્ષિણે પશ્ચિમ ઘાટે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ક્યારે કરી? તો 1961-62માં અમેરિકાએ શું કર્યું? તો ક્યુબાની નાકાબંધી કરી. હવે આ નાકાબંધી 1961-62ની અંદર અમેરિકા છે ક્યુબાની કરે છે એટલે એની મદદ કરવા માટે સોવિયત યુનિયન એટલે કે રશિયાએ અણુઓથી સજ્જ પોતાની મિસાઇલો છે એ કેરેબિયન સમુદ્રમાં મોકલે છે. બંને રાષ્ટ્રોએ બાળકો એકબીજા ઉપર અણુબોમ્બ અણુ અખતરા અણુ ફેંકવાની ધમકીઓ આપે અને વાતાવરણ તંગ બને છે. અંતે બંને રાષ્ટ્રોના વડાઓ વચ્ચે બાળકો હોટલાઇન ઉપર વાત થાય છે. કોની પર વાત થાય? તો હોટલાઇન ઉપર વાત થાય અને ફરી એક યુદ્ધ થતું અટકે છે. અને આમ ધીમે ધીમે બંને રાષ્ટ્રો સાથે મળે અને આને શું કહેવાય? તો ક્યુબાની કટોકટીના તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે બાળકો પરસ્પર સંદેશાની આપ-લે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બાળકો બંને રાષ્ટ્રો વચ્ચે સંદેશા વ્યવહાર માહિતી અરસપરસ થવાની શરૂઆત થઈ. એટલે બંને રાષ્ટ્રો વચ્ચે જે ગેરસમજણ હતી એ ગેરસમજણ ધીમે ધીમી પડવા લાગી. આથી જ બાળકો કોરોન્ડલાઇન ક્યુબાની કટોકટીની ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે? તો ક્યુબાની કટોકટી. જો ક્યુબા ઉપર અમેરિકા છે ઘેરાબંધી ન કરે તો બંને રાષ્ટ્રો વચ્ચે ગેરસમજણ દૂર થાત નહીં. આગળ અમેરિકા, સોવિયત યુનિયન, બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા શું થયા? તો સહમત થયા. આને શું કહેવાય? તો કે આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે. જુઓ, અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન એ પરમાણુ શસ્ત્રો અને અણુ અખતરાઓ પર કરવા નહીં એ સંધિ એ શસ્ત્રોના ઉત્પાદન ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. આ સંધિને કયા નામે ઓળખવામાં આવે? કરજો અંડરલાઈન. તો કે આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે. પરંતુ બાળકો આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને ચીને હસ્તાક્ષર કર્યા નહીં. એટલા માટે ચીન છે એ 1964ની અંદર બાળકો અણુ અખતરા કરે છે. આગળ આ સંધિ એક બીજા દેશ ઉપર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. બાળકો આંશિક અણુ અખતરાબંધ સંધિ છે એ શું હતી? તો કે આંશિક અણુ અખતરાબંધ સંધિ છે એક બીજા રાષ્ટ્રો ઉપર અણુ અખતરા કરવા નહીં એ સંધિ ઉપર પ્રતિબંધ મૂકતી હતી. આગળ છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના 5 દેશ છે કાયમી છે. કયા 5 દેશ? તો કે રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન. એમાં ચીન સિવાયના જે 4 રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો છે એ અણુથી સજ્જ થઈ ચૂક્યા હતા. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમના દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવી પ્રક્ષેપણ મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી 5 રાષ્ટ્રો પાસે હતી. બાળકો મનુષ્ય જાતિનો નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિનો સાથે જગતનો અનેક વાર વિનાશ કરી
શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. બાળકો, ફક્ત અણુબોમ્બથી માનવ જાતિનો નાશ થાય એવું જરૂરી નથી, પણ સમગ્ર જીવસૃષ્ટિનો અનેક વખત વિનાશ કરી શકાય એવા ભય નીચે રાષ્ટ્ર દબાયેલું હતું. બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની પ્રક્રિયા શરૂ ધીમે ધીમે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી, તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે બાળકો આ સંધિને હંમેશા આવકારી. ભારત છે એ શાંતિની ઝંખના ધરાવે છે, હંમેશા નિઃશસ્ત્રીકરણમાં માને છે અને વિશ્વને અણુઓ પરમાણુ શસ્ત્રોથી જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. જો આ રીતે પરમાણુ અખતરા ચાલુ રહેશે તો વિશ્વ છે એ ક્યારેય અહીંયાથી બહાર નીકળી શકવાનું નથી. એના પછીનો બાળકો ટોપિક જોઈએ, એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો વિકાસ. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. એશિયામાં જે સ્વતંત્ર રાષ્ટ્રો હતા એનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયામાં પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા. એક ભારત અને બીજું પાકિસ્તાન એ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947, એટલે કે 15મી ઓગસ્ટ 1947. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરી સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા ક્યારે આઝાદ થયા? તો 1948ની અંદર. જુઓ બાળકો, ધ્યાન અહીં આપજો. મ્યાનમાર અને બીજું દેશ શ્રીલંકા ક્યારે આઝાદ થયા? તો 1948. પછી બીજું ઇન્ડોનેશિયા, સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલી વસ્તુઓ ભણ્યા? તો કે સંયુક્ત રાષ્ટ્રોનું પ્રસ્તાવના, સંયુક્ત રાષ્ટ્રોનું આપણે રિવિઝન કર્યું. એના પછી ઠંડુ યુદ્ધ એટલે 1945થી 62ના એના કારણો અને પરિણામ જોયા. એના પછી સશસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન, તેનો ઉપયોગ, લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદ્ભવ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખી દઈએ. મેં તમને જેટલું અંડરલાઇન કરાવ્યું અને બોર્ડ ઉપર લખેલું છે એ તમારે ફેરબુકની અંદર લખી લેવાનું. હવે પછીનું છે એ આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.